માસૂમને ફાડી ખાનારો દીપડો પાંજરે પુરાયો। અમરેલીના ધારીના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં બાળકને ઉઠાવી જઈ ફાડી ખાનારો આ દીપડો ગણતરીના કલાકોમાં પાંજરે પુરાયો। દીપડો ગઈકાલે 21 ડિસેમ્બરે સવારે 9 વાગ્યાના અરસામાં સાહિલ નામના બાળકને તુવેરના ખેતરની બાજુમાંથી ઉઠાવી ગયો હતો અને તેને ફાડી ખાધો હતો। બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તેણે દમ તોડી દીધો હતો। જ્યાં ઘટનાની જાણ થતાં ધારી એસટીએફ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગે અલગ અલગ જગ્યાએ 3 જેટલા પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી, જ્યાં ગણતરીના કલાકોમાં હુમલાખોર દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગે હુમલાખોર દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાની કવાયત હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી।